નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આપ જોઈ રહ્યા છો અત્યારે કે પાલનપુર તાલુકાના ભાગળ ખાતે ATS દ્વારા પાકિસ્તાનના પ્રતિબંધિત જૈશ એ મોહમ્મદના સંગઠન સાથે કાર્યરત એવા 8 આતંકીઓની અટકાયત કરી હતી અને તેની સામે સતત અત્યારે કાર્યવાહી ચાલુ રહી છે અને 14 દિવસના રિમાન્ડ લઈ તેમને રિકન્સ્ટ્રક્શન પર અત્યારે કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના નિવાસથી ઝડપાયેલા આ તમામ સામે અત્યારે જબરજસ્ત કાર્યવાહી થઈ રહી છે, તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થઈ રહ્યું છે। તો તેને લઈને પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદના વિરોધમાં સમર્થકોએ જબરજસ્ત રેલીનું આયોજન કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ જ આકરા શબ્દોના અંદર તેમણે આ બાબતોનો વિરોધ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આતંકવાદના વિરોધમાં આ આક્રોશ રેલી એટલા માટે કાઢવામાં આવી છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને અત્યારે જે લોકો ઝડપાયા છે અને તેમની સાથે જે સંપર્કમાં છે અને અન્ય જગ્યાઓ, અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી કરવાની બાબતની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરીને તેમની સાથે સંકળાયેલા જે પણ દેશ વિરોધી કાર્ય કરે છે માંગ કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું કે આગામી સમયના અંદર આ રીતના કોઈ કાર્યો ન કરે તે બાબતની પણ જાગૃતતા અત્યારે દાખવવાની ખૂબ જરૂર છે। તેમની સામે કડક કાર્યવાહી કરાવે અને તેમની સામે અત્યારે જે રીતે દેશમાં આ રીતની પ્રવૃત્તિ કરનારો સામે જે રેલી નીકળી છે, શું માંગ છે, શું મુદ્દો છે? વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર અને પાલનપુર જિલ્લા વતીથી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે તાજેતરમાં પકડાયેલા 8 આતંકવાદી પૈકીના મોટાભાગના આપણે પાલનપુરના ભાગળ ગામના છે। ભાગળ ગામમાં જે મદ્રેસા ચાલે છે એ મદ્રેસામાં બ્રેન વોશ કરી અને આતંકવાદીની ફેક્ટરી સમાન કામ ચાલી રહ્યું છે। અમે સખત માગણી કરીએ છીએ કે આવા જે ગેરકાયદેસર મદ્રેસા છે અથવા જે મદ્રેસામાં ધાર્મિક કટ્ટરવાદનું શિક્ષણ આપવામાં આવે છે, એક મદ્રેસા ઉપર બુલડોઝર જેવી કાર્યવાહી કરી અને ધ્વસ્ત કરવામાં આવે। પાલનપુરનું ભાગળ એકલું નહીં પણ પાલનપુર તાલુકાના ભાગળ, મેતા, બસુ, પિરોજપુરા, શેરપુરા, કાલેડા, દાંતા, રતનપુર દાંતા અને મુમનવાસ આ વિસ્તારોમાં પણ પોલીસ સઘન ચેકિંગ કરે। અત્યારે પાલનપુર ગુજરાત ATS બહુ સારું કામ કરી રહી છે। એ લોકોને પકડી અને જે રિકન્સ્ટ્રક્શન કર્યું એમાં પણ ઘણી બધી વાંધાજનક સામગ્રી પકડાઈ છે। એ સંદર્ભમાં આગળ આ બધા વિસ્તારોમાં પણ કાર્યવાહી કરે। પાલનપુર ખાતે પણ એક મદ્રેસા છે જે ખારાવાસ ખાતે આવેલું છે, ત્યાં પણ વચ્ચે હમણાં ફાયરિંગ ઘટના બની હતી। એ ઘટના પછી પણ કોઈ આગળ કાર્યવાહી થઈ હોય તો એ વિશે પણ એ લોકોની તપાસ કરવી જોઈએ અને આવા જે લોકો આતંકવાદી પ્રવૃત્તિ દેશદ્રોહ સાથે જોડાયેલા છે એ લોકોને તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલી અને ફાંસીની સજા થાય એવી કાર્યવાહીની અમારી માગણી છે। જય શ્રી રામ। જય શ્રી રામ છે। આગળની શું રણનીતિ રહેશે? આજે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લા તરફથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એ આવેદનપત્ર આતંકવાદીઓ જે હમણાં પકડાણા છે એવી આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતી જે મનોવૃત્તિવાળા જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓને ફાંસીની સજા મળે, એમની મિલકત સરકાર જપ્ત કરે અને આના સાથે જે સંકળાયેલા સંગઠનો હોય અને એમાં જે કોઈ કામ કરતા હોય એવા દરેકની મિલકતો જપ્ત કરે અને ફાંસીની સજા આપે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું। હા, મારું નામ ગુડલ શામળભાઈ જીવાભાઈ, જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી છે।